અને આટલા વર્ષે હું કાર્યક્રમ આપું છું, કોઈ સમાજને મારા પ્રત્યે ક્યારેય દુઃખ નથી થયું અને એ દુઃખ કોઈ દી થવું ન જોઈએ. કેમેરાવાળા કેમેરા મૂકીને દાંત કાઢવા માંડ્યા છે, એવાય કિસ્સા બન્યા છે. અમારા પ્રોગ્રામમાં લોકો એ ખૂબ દાદ દીધી હોય એવાય પ્રસંગો બન્યા છે. અને કલાકાર સર્વ સમાજ એ મળતો રહેવો જોઈએ. જેમ નદી છે એ બધી 999 નદીઓ છે એ સાગરમાં જઈને સમાઈ જાય છે, એમ દરેક માણસ એ ભેગા થાય ત્યારે માનવ સમુદર બની જવો જોઈએ. 41 વર્ષ સ્ટેજનો અનુભવ. આ 41 વર્ષમાં કોઈ એવો યાદગાર કિસ્સો તમને યાદ આવે કે હાસ્યનો થયો હોય અથવા તો કોઈ એવી ઘટના ઘટી હોય? એવી ઘણી ઘટનાઓ બની છે. અમારા શૂટિંગમાં કેમેરાવાળા કેમેરા મૂકીને દાંત કાઢવા માંડ્યા છે, એવાય કિસ્સા બન્યા છે. અમારા પ્રોગ્રામમાં લોકો એ ખૂબ દાદ દીધી હોય એવાય પ્રસંગો બન્યા છે. અને કલાકાર છે ને એ કોઈ એક ગામ પૂરતો કે એક જ્ઞાતિ પૂરતો નથી હોતો. કલાકાર રાષ્ટ્રનો હોય છે, આખું રાષ્ટ્ર કલાકારનું હોય છે. અને આટલા વર્ષે હું કાર્યક્રમ આપું છું, કોઈ સમાજને મારા પ્રત્યે ક્યારેય દુઃખ નથી થયું અને એ દુઃખ કોઈ દી થવું ન જોઈએ. કારણ કે આ સમાજ છે તો આપણે છીએ. હા હા, આપણે છીએ એટલે દુનિયા છે એવું નથી, દુનિયા છે એટલે આપણે છીએ. એ મગજમાં રાખવું જોઈએ. અને કલાકાર સર્વ સમાજ એ મળતો રહેવો જોઈએ. જેમ નદી છે એ બધી 999 નદીઓ છે એ સાગરમાં જઈને સમાઈ જાય છે, એમ દરેક માણસ એ ભેગા થાય ત્યારે માનવ સમુદર બની જવો જોઈએ. તમે દરિયે જઈને એમ ન કહી શકો કે અમારા ગામની નદીનું પાણી છે. 999 નદીઓ સાગર જઈને સમાય, પણ સાગર ક્યાં સમાય એની મોટપ મેલીને માંડડા. નદીની જે તમે વાત કરી, લોકો ખૂબ સાંભળતા હોય છે. જે તમે નદીઓના નામ લ્યો છો તો એક ગોઠડીના દર્શક મિત્રો માટે થઈ જાય. એ આપણા પિંગળસિંહ બાપુ, પિંગળસિંહ મેઘાણંદ, એમને નદીઓની નામમાળા લખી છે. પિંગળસિંહ બાપુ એટલે બહુ મોટા કવિ. હા, એને આમ તો બધા કવિઓ, આપણા કવિ કાગબાપુ હોય, પિંગળસિંહ બાપુ હોય, કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હોય, કે આપાભાઈ ગઢવી હોય, કવિ દાદ હોય, કે કવિ કાન હોય, કે વિદ્યારામ હરિયાણી હોય, ત્રિભુવન વ્યાસ હોય, કે ઇન્દુલાલ ગાંધી હોય, કે દુલેરાય કારાણી હોય, કે તખતદાન રોહડી, આપણા આ બધા કવિઓએ કોઈ દાતા કવિને આપે તો એ કવિ ખાઈ જાય. કેટલા દી રહે? દાતાએ કવિ કો દિયા, કવિ ગયા સો ખાય, પણ કવિએ દાતા કો દિયા એ જાતે જુગે ન જાય. કવિએ જે સમાજને આપ્યું છે એ કોઈ દી ખૂટવાનું નથી. વિદ્યા, વાણી અને લક્ષ્મી એ તો વાઇપરે વધતા જાય. નદી છે ને એ વહેતી હોય છે. તમારે અત્યારે આ ગામડામાં લગ્ન થાય ને તો હજી બેનું દીકરીઓ ગીત ગાતા ગાતા નદીએ જાય અને નદીની રેતી લઈ આવે, ગીત ગાતા ગાતા ઢોલ વગડતા જતા હોય આગળ, અને એ માંડવામાં રેતી નાખતા. શું કામ? કે રેતી જેમ વહેતી રહે છે ને એમ અહીંયા જે નવદંપતિ ફેરા ફરવાના છે વડીલોના આશીર્વાદથી, અગ્નિની સાક્ષીએ, તો એ નવદંપતિનું જીવન નદીની જેમ સમાજમાં કાયમ વહેતું રહેવું જોઈએ, પ્રગતિશીલ રહેવું જોઈએ. અને આપણા હાથની હથેળીમાં જેમ હસ્તરેખા નીકળી છે એમ પિંગળસિંહ બાપુ કહે છે કે 250 નદીઓ એ આપણા સૌરાષ્ટ્રમાં નીકળી છે. જેમાં મચ્છુન, આદિ, ન્યારી, મીણસાર, માલણને, શેત્રુજી, જોલાન, ગોંડલી, હિરણને, ધાણો, ધાતરવળીને, ગેલ, વળતુને, ભોગાવો, મોજને, ઓજત, ઉબેરને, ભાદર, બ્રાહ્મણીને, રાળી, સાબડીને, સાતલી, બિલ, ગંગાને, ભોગાવતી, રૂપમતી, રંગમતી, વેદમતી, મધુમતી, ઊંડ, મતવાર, ઉતાવળી, ઢાંઢવડી, ધ્રાફાળ, રંગોળીને, વેણુ, કપિલાને, રેણુકા, સાકરોલીને, કાળુપાર, રૂપેણને, સાપેણ, ગોમાન, ફૂલજર, આસુંદરીને, સરસ્વતી, નાવલીને, ઠેબી, ગોમતીને, સાંગાવાળી, મેમતીને, કોતલી, સાનીને, જાંબુર, ટીલોરીને, જામવાળી, ત્રિવેણીને, નોડી, ગુડાજલીને, ગોડી, સિંગવળોને, કાળીસર, આંબાજરને, સરનાળી, ઝેરને, શેલકોસલી, મેંગણને, લીલુડી, સુખભાદરને, મસુંદરી, રીબડીને, ઘોડાવળી, બોબડીને, બગડ, વસઈને, ખારી, ચંદ્રભાગા, નીલકા, ઘીને, તેલી, મેથાળોને, રાથડી, જમડીને, વાંસાવળી, સુરૈયાને, ચાતરવાળી, ઊંટડીને, બુઢણપરી, ભઠ્ઠીને, જેઠી, મહાદેવકી, વાસવાળી, રાવલને, ફોફર, નાગમતીને, કેરી, કરમાળને, મેઘલી, પ્યાતારીને, બેટી,
જાંબુમાળ ને મનવાર, મનાર ને બાંભણી, ભાદરોડી ને ભાણવડી, માલશ્રી ને ગોપ, છતરડી ને નતાર, સુતરડી ને સુરમાત, ગૌતમી, પાદળીઓ, ધાની વેલો, રંઘોળી, પોપરડી, દેવકા, કિલોય, મહા, સીતાપુરી, સોરઠી, ઉગલી, વેટલી, ઘોડાત્રોય, વાચાળ, વાડોળ, ડોંડી, ઘેલો, ભોગાવો, ગળગળીઓ અને સોનરખ, આટલી નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે. વાહ ભાઈ વાહ. આટલું કદાચ કોઈ ગ્રેજ્યુએશન થઈ ગયેલા વ્યક્તિને 1.5 વર્ષ તો થાય પાકું કરતા. એટલી બધી નદીઓના નામ ધીરુભાઈ બોલ્યા છે. અને ધીરુભાઈ, એક મને પ્રસંગ યાદ આવે કે લોકમેળામાં મેં એવી વાત સાંભળેલી છે, સાચી ખોટી મને નથી ખ્યાલ, પણ લોકમેળામાં તમારો કાર્યક્રમ અને પછી એટલું માનવ મહેરામણ થઈ ગયું હતું કે તમારે ફાયર બ્રિગેડમાં બેસીને બહાર નીકળવું પડ્યું. હા, એ પોરબંદર નો મેળો હતો. અચ્છા. અને ચોપાટી ઉપર તો પછી તો હું લોકો ચાહ છે, પણ 5-25 માણસો હોય ને તો આપણે એમને ફોટો પાડવા આપી શકીએ. જી. અને અમારી ગાડી લઈને જે માણસ મને લેવા આવતો હતો એ ગાડી ઉપડી નહીં. હા, પછી આ લોકોની ફાયર બ્રિગેડની ગાડી હતી, એમાં હું બેસી ગયો. કારણ કે 25-50 લોકો હોય તો આપણે ફોટો પાડવા દે. આખા મેળાવાળા તો પછી એમાં કોઈનો ફોટો ન આવે, બધાના હાથ જ ખાલી આવે. એટલે એવું પણ બનેલું, પણ એ લોકોની લોકચાહના હતી. જી જી જી. મને મળવાની. અને લોકો ચાહે છે એટલે, બાકી તો તમે સામેથી કહો મારો ફોટો પાડો તો એ લોકો ન પાડે. નામ વસ્તુ એવી છે, નામ બનાવવાથી બનતું નથી, ભૂસવાથી ભૂસાતું નથી. નામ રહનતા ઠકરા, નાણાં નહીં રહન, કીર્તિ હુંદા કોટડા, એ પાડ્યાય નહીં પડન.